આ મુસ્લિમ લવ જેહાદીઓનો ખતરો હવે મારા અને તમારા ગામડાઓ સુધી પહોંચી ગયો છે. આવું હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ ઘટના મારા ગામની છે. ગામડાના લોકોએ પણ હવે આ મુસ્લિમ લવ જેહાદીઓ દ્વારા કરવામાં આવતા લવ જેહાદના આવા કાવતરાઓથી સાવધાન થઈ જવાની ખૂબ મોટી જરૂર છે. આપણી હિન્દુ દીકરીઓની સુરક્ષા એ આપણા હરેક હિન્દુ સમાજની પ્રથમ જવાબદારી બને છે. બે સગ્ગા મુસ્લિમ ભાઈઓ મારા જ ગામની એક 18 વર્ષની અને 19 વર્ષની હિન્દુ દીકરીઓને ભગાડી ગયા અને આ હિન્દુ દીકરીઓને ભગાડવામાં આ મુસ્લિમ લવ જેહાદીઓનો સાથ હિન્દુ કોળી સમાજના યુવકે જ આપ્યો. જેટલો ખતરો આપણી હિન્દુ દીકરીઓને આ મુસ્લિમ લવ જેહાદીઓથી છે એટલો જ ખતરો આ જેહાદીઓને લવ જેહાદમાં સાથ આપનારા આવા હિન્દુઓથી પણ છે. આ વાત તમે યાદ રાખી લેજો. ખાલી 14 કલાકમાં મુસ્લિમ લવ જેહાદીઓની ચંગુલમાંથી હિન્દુ દીકરીઓને છોડાવી લેવામાં આવી અને એમના પરિવારને સોંપી પણ દેવામાં આવી. જ્યારે આ લવ જેહાદની ઘટનાની મને જાણ કરવામાં આવી અને એમાંય પાછી આ ઘટના મારા ગામની અને મારા ગામની આ લવ જેહાદની ઘટના હોય તો એમાં જરાય પણ પાછી પાની કરવાની જ ના હોય. તાત્કાલિકના ધોરણે આપણા ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મેં ફોન કરીને આખી ઘટના વિશે માહિતગાર કર્યા કે મારા જ ગામની આ લવ જેહાદની ઘટના છે જેમાં હિન્દુ દીકરીઓની ઉંમર ખૂબ જ નાની છે. તરત જ ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભાવનગર જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડે સાહેબને આ ઘટનામાં તાત્કાલિક એક્શન લઈ હિન્દુ દીકરીઓને સહી સલામત પાછી લઈ આવવાની સૂચનાઓ હર્ષભાઈ સંઘવીએ આપી. આ વિપક્ષ પાર્ટીના નેતાઓ હર્ષભાઈ સંઘવીની 8-5 કહીને મજાક ઉડાડતા હોય છે, પણ જ્યારે આવા વિધર્મીઓ હિન્દુ દીકરીઓને લવ જેહાદમાં ફસાવીને ભગાડીને લઈ જાય છે ત્યારે આ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે અન્ય વિપક્ષ પાર્ટીનો એક પણ ભડનો દીકરો નેતા આ લવ જેહાદની ઘટનામાં કાંઈ બોલતો નથી કે કોઈ પણ પ્રકારની મદદ નથી કરતો. ક્યાંથી કરે? કારણ કે આ કોંગ્રેસી કે આમ આદમી પાર્ટીના નેતાઓ જો મદદ કરવા જાય ને તો એની મુસ્લિમ વોટ બેંક તૂટી જાય. અને બીજી બાજુ જ્યારે આપણે હર્ષભાઈ સંઘવીને આવી લવ જેહાદની ઘટનાઓમાં એક ફોન કરીએ ને એટલે તાત્કાલિકના ધોરણે મદદ કરી આપે છે. ખાલી મદદ નહીં પણ આવા જેહાદીઓને કડકમાં કડક પાઠ પણ બનાવે છે. જ્યારે હિન્દુ સમાજને જરૂર હોય ત્યારે અડધી રાત્રે પણ આવીને ઊભો રહે એવો નેતા હર્ષભાઈ સંઘવી 8-5 હોય ને તો પણ અમને ચાલશે ભાઈ. પણ આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભણેલા ગણેલા નેતાઓ લવ જેહાદની આવી ઘટનાઓમાં પોતાની મુસ્લિમ વોટ બેંક સાચવવા માટે થઈને ચૂપ રહે. એવા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગમે એટલું ભણેલા હોય ગણેલા હોય એ કોઈ કામના નથી અમારા હિન્દુ સમાજ માટે. જ્યારે આ ઘટના બની ત્યારે અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી શંભુનાથ બાપુ ટુંડિયાને પણ આ ઘટના વિશે ફોન કરીને જાણકારી આપવામાં આવી અને શંભુનાથ બાપુ ટુંડિયાએ પણ પોલીસને કડકમાં કડક એક્શન લેવાની આ ઘટનાઓમાં સૂચના આપી. સતત ધારાસભ્ય શંભુનાથ બાપુ આ ઘટનામાં સાથે રહીને સંકલનમાં રહ્યા. ભાવનગર જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડે સાહેબ, ભાવનગર પોલીસની એલસીબી ટીમ, એસઓજી ટીમ અને સાથોસાથ ઉમરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ બારડ સાહેબની સતત મહેનતના કારણે આરોપીઓને બરવાળાની બાવળની કાંટોમાંથી 14 કલાકની અંદર પકડી લેવામાં સફળતા મળી. આ લવ જેહાદી મુસ્લિમ યુવકોના જંગલમાંથી જે સફળતા મળી, તાત્કાલિક એક્શન લઈને છોડાવી લેવામાં આવી હિન્દુ દીકરીઓને, જે 14 કલાકમાં સહી સલામત પાછી પરત લાવવા બદલ આપણા ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધારાસભ્ય શ્રી શંભુનાથ બાપુ ટુંડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથોસાથ ભાવનગર જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડે સાહેબ, ઉમરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ બારડ સાહેબ, ભાવનગર એલસીબી એસઓજી ટીમના પોલીસ જવાનો, બજરંગ દળના સભ્યો અને હરેક લોકો કે જેમને આ લવ જેહાદની ઘટનામાં મદદ કરી છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય.